જીવનમાં કોઈ પણ વસ્તુનો કોઈ પણ અનુભવનો જ્યારે પ્રથમ દિવસ હોય, જ્યારે પ્રથમવાર તમે કોઈ વસ્તુનો કોઈ ઘટનાનો અનુભવ મેળવી રહ્યા હોય ત્યારે એ જે ક્ષણ હોય છે એ ઘણી યાદગાર બની જતી હોય છે. ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે, તેમણે ધારાસભ્ય તરીકે ગઈકાલે ચોમાસુ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં જવાનો પોતાનો પ્રથમ અનુભવ મેળવ્યો હતો. એમની લોકચાહના જે રીતે ગુજરાતની અંદર વધી રહી છે એને ધ્યાને રાખતા આપણે કહી શકીએ કે ગુજરાતભરમાં એમના જે સમર્થકો છે કે એમના જે ચાહકો છે એ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે ગોપાલ ઇટાલિયા જે રીતે જાહેર સભાઓ ગજવે છે એ રીતે વિધાનસભા ગજવે છે કે કેમ. તો ગોપાલ ઇટાલિયાએ પોતે વિધાનસભા સત્રના પોતાના પ્રથમ દિવસે શું કર્યું અને એમનો અનુભવ કેવો રહ્યો તે મીડિયાના મિત્રો સાથે પણ શેર કર્યો હતો. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને એમના સમર્થકો ગઈકાલના વિધાનસભાના જે ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હતો તેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા અને લોકોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા હતી કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જઈને શું કરે છે. કારણ કે એમની જે રીતે ઓળખ છે કે ખૂબ આકરા અને કટાક્ષ ભર્યા શબ્દો સાથે ભારતીય જનતા પાર્ટી પર તે ઘણીવાર પ્રહારો કરતા હોય છે, એટલે લોકો એ જોવા માટે આતુર હતા કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પોતાના આ આક્રમક સ્વભાવ સાથે પહોંચે છે કે કેમ. પરંતુ ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રથમ દિવસના અનુભવો શેર કર્યા હતા. સૌથી પહેલા તો તેમને સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીએ. આજે ગુજરાતની 15મી વિધાનસભાના 7મા સત્રનો પહેલો દિવસ હતો. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે અને પહેલા સત્રનો પહેલો દિવસ હતો. એટલે સૌથી પહેલાં તો હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ઋણ વ્યક્ત કરું છું. કારણ કે એ મતદારોએ મને આ ગૌરવશાળી સદન સુધી મોકલ્યો, અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદરના મતદારોએ અપાવ્યો છે. વિસાવદરના લોકોના કારણે હું અહીંયા આવી શક્યો, બેસી શક્યો, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો. આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો. મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો. કેમ કે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો, તો થોડીક મને નર્વસનેસ હતી, થોડીક ચિંતાઓ હતી, થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી, કેવું હશે, કેવું નહીં હોય, શું કરવું, કેમ કરવું, બોલવું, ના બોલવું, અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી. પણ આજે પહેલા દિવસનું સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે, ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી. આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી. એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી. એમાં મેં હાથ ઊંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી, તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે 176 ટીપી સ્કીમ મંજૂર તો કરી છે, પણ કાયદાની સમય મર્યાદા 2 વર્ષની છે, 2 વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બહાર? અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે, જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો. અને પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી. આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે, કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી. આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો હતો પૂરક પ્રશ્ન પૂછવા માટે, પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી, એટલે હું નહોતો પૂછી શક્યો. આ સિવાય માનનીય મુખ્યમંત્રીશ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા, જેમાં સ્વર્ગસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓના નિધન પ્રસંગે ગૃહ દ્વારા શોક આપવામાં આવે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી, ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા જૂનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી. અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે. મેં
આજના દિવસ માટે મુખ્યમંત્રીશ્રીને લીઝ બાબતે, માઇનિંગની લીઝ બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો. એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે. એ ખોટા જવાબ આપવા બાબતે, કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં, તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ અધ્યક્ષશ્રી તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી, કેમ કે સ્વાભાવિક છે જાજા મિત્રો હોય છે. તો કુલ મળીને આજના દિવસમાં હું 2 વખત પાર્ટિસિપેટ થઈ શક્યો. બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી. સભ્યો શું બોલે છે, અધ્યક્ષશ્રી કેવી રીતે મોનિટર કરે છે આખા સભાખંડને, અન્ય સરકારી મિત્રો શું કરે છે, એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું. મને ખૂબ ગમ્યું, મજા આવી, આવડ્યું, અને હવે વધુ સારી રીતે કાલના દિવસમાં હું ભાગ લઈ શકીશ એવો મને આજે આત્મવિશ્વાસ છે. તમે કહો છો કે આ પ્રશ્ન ઉભો કરી પૂછવામાં આવે છે, એમાં વિપક્ષના ઓછા અને શાસક પક્ષના એકના એક પ્રશ્નને મોકો આપે છે, એ શું છે? આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે, પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો, તારીખ 8નું, તો પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 12 આ બંને એક સરખા પ્રશ્નો છે. ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના 10-10, 20-20 પ્રશ્નો પૂછી નાખે છે. પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે. એટલે ધારો કે કુલ 150 જેટલા ધારાસભ્યો 8 તારીખમાં પ્રશ્ન પૂછે 3-3 લેખે, તો 450 પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય. પણ 450 પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી, એ પોસિબલ વાત નથી. એટલે એનો ડ્રો કરવામાં આવે. 450 પ્રશ્નોનો ડ્રો થાય. એ ડ્રોમાં જે પ્રશ્ન 1 થી 10 ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય. ડ્રોની અંદર 450 પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા, બિનજરૂરી, ક્ષુલ્લક, નજીવા, મામૂલી એકના એક પ્રશ્નો 10-10 વખત નાખવામાં આવે, જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય. 450માંથી 400 પ્રશ્નો બની જાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, સત્તા પક્ષના 50 પ્રશ્નો રહી જાય વિપક્ષના, તો 450 પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય, વધારે આવી જાય. હાવ ક્ષુલ્લક પ્રકારના, જેમ કે આજે મારો એક પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો, રિપીટેશનનો હવાલો આપ્યો કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછ્યો છે, માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે. પણ આજે ને આજે જ ભાજપના 2 ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા, અલ્પવિરામનો ફરક નહીં, પૂર્ણ વિરામનો નહીં, અનેનો નહીં, છેનો નહીં, ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં, 2 ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે. મારો તો પ્રશ્ન એડમિટ ન થયો. તો હવે આ ખેલ જનતા જાણે, જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય. બીજો પ્રશ્ન, આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો 8 તારીખની, તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે, કોઈ બોલવા દેતું નહીં. એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર. એટલી હદે દબાયેલા. કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી. શું કામ? આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો છે, બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો છે. એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્યએ નથી પૂછ્યો, પાર્ટી ઓફિસથી બધું લખીને સહીઓ લઈ લીધેલી છે. તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે, એને બોલવા દેવામાં નથી આવતા. તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દો, ધારાસભ્ય છે, થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની, ભલે પૂછે. એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે, એમાં હશે જ. મેં પ્રશ્ન નંબર બોલી ગયો 7 અને લગભગ 12 જ છે, મારી ભૂલ ન થતી. 7 અને 12 નંબરનો પ્રશ્ન એક સરખો છે. ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો, મને નથી ખબર કોણે પૂછ્યો, પણ મારો રિજેક્ટ થઈ ગયો. એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન, એટલે કે આનું પુનરાવર્તન થઈ રહ્યું છે, એટલે ગોપાલનો રિજેક્ટ. તો ભાજપના 2 સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો? તો આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારોય દબાવવામાં આવે છે. અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં, એના વતી કોઈ પણ XYZ લખીને કાગળિયામાં સહીઓ કરીને આપી જાય. તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે, આવો આનો અર્થ નીકળે. થેન્ક યુ. એટલે આ બાબત પરથી કહી શકાય કે ગોપાલ ઇટાલિયા જે પોતાના આક્રમક શબ્દો અને સ્વભાવ માટે જાણીતા છે, એમના
શબ્દોમાં ક્યાંક થોડી નરમાશ જોવા મળી હતી અને જે રીતે ગોપાલ ઇટાલિયા માટે કહેવાતું હોય છે કે તે જ્યારે વાત કરતા હોય છે એમના શબ્દો ક્યારેક તોછડા સાંભળવા મળતા હોય છે, પરંતુ આજે ગોપાલ ઇટાલિયા આજે એટલે કે ગઈકાલે જે સત્ર હતું એની અંદર ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું અને ત્યારબાદ પત્રકાર મિત્રો સાથે એમણે જે રીતે વાત કરી એમના શબ્દોમાં ક્યાંક મીઠાશ અને નરમાશ પણ સાંભળવા મળી હતી. ગોપાલ ઇટાલિયાના વિધાનસભા સત્રના આ પ્રથમ દિવસના એમણે જે અનુભવો શેર કર્યા છે અને તેમણે જે પ્રક્રિયા હોય છે પ્રશ્નો પૂછવાની તેને લઈને પણ જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.